હવે કચ્છ મહાનગરપાલિકા અને કોણ મેયર પદના દાવેદાર છે તેની આપણે વાત કરીશું કે કયા એવા નામો છે કે જે નામો ચર્ચાના એરણે કચ્છમાં અત્યારે ચડ્યા છે અને તે સંભવિત એ ઉમેદવાર અને એ નામોની પણ આપણે અહીંયા ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું કે કયા નામો એ ચર્ચામાં છે. હવે કચ્છમાં કોણ બનશે મેયર? ગાંધીધામ મહાનગરપાલિકા અને મહાનગરપાલિકામાં જનરલ કેટેગરીના મહિલા એ મેયર પદના એ મેયર પદ તેમને આપવામાં આવશે અને 2 ટર્મ કોર્પોરેટર રહી ચૂકેલા દિવ્યા નાથાણી અત્યારે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. સાથોસાથ બ્રહ્મ સમાજના લીના ધારેક તેમનું નામ પણ અત્યારે ગાંધીધામમાં ખૂબ ચર્ચામાં કચ્છમાં એ જોવા મળી રહ્યું છે કે આ નામ પણ એ ચર્ચામાં છે કે એમને પણ એ મેયર પદ મળી શકે. લોહાણા સમાજના અનિતા દક્ષિણી મેયર પદ માટે દાવેદાર માનવામાં આવી રહ્યા છે કારણ કે એ પણ સંગઠનમાં પણ ખૂબ તેમણે કામ કર્યું છે. સાથે સાથે યુવા શિક્ષિત ચહેરામાં પૂજા લાલવાણીનું નામ પણ એ આગળ ચાલી રહ્યું છે. એટલે કે આ એ નામો છે 4 કે જેમાં આ નામો એ ચર્ચામાં છે. વાત કરીએ હવે આગળ ભાવનગર મહાનગરપાલિકાની. તો ભાવનગરમાં મેયર પદ માટે ભાજપની અંદર અત્યારે રેસ થયેલી એ જોવા મળી રહી છે. ખેંચાણ દેખાઈ રહ્યું છે. ત્યારે કયા એ નામો છે એ પણ જોઈ લઈએ. હવે મેયર પદ માટે જયારે રેસ છે ત્યારે અહીંયા પણ ભાવનગરમાં જનરલ કેટેગરીના મહિલા એ મેયર બનશે. હવે કયા કયા એ નામો છે? તો ક્ષત્રિય બ્રાહ્મણ અને પટેલ સમાજના વિજેતા થયેલા દાવેદારો વચ્ચે રેસ લાગી છે અને સાથોસાથ કાળિયાબીડ વોર્ડ અને વર્ષાબા પરમારનું નામ અત્યારે સૌથી આગળ ભાવનગરમાં ચાલી રહ્યું છે કે વર્ષાબાને કદાચ મેયર પદ મળી શકે છે. સાથોસાથ બીજા કયા ઉમેદવાર છે એની પણ આપણે વાત કરી લઈએ. ચિત્રા નારી વોર્ડ અને જ્યાંથી પટેલ સમાજના મહિલા આગેવાન હીરાબેન કુકડિયા તેમના નામની પણ અત્યારે ચર્ચા ચાલી રહી છે કારણ કે મહિલા નેતાને તેમને ઉમેદવાર એ બનાવવાના છે. સાથોસાથ દક્ષાબેન ભટ્ટ અને જાગૃતિ પટેલ પણ મેયર પદના દાવેદાર એ માનવામાં આવી રહ્યા છે કારણ કે જનરલ કેટેગરીના મહિલાને તેમને મેયર પદ આપી શકાય છે. આ નામ એ ચર્ચામાં છે. વાત કરીએ હવે જામનગર મહાનગરપાલિકા. જામનગર મહાનગરપાલિકામાં શું છે? તો જામનગરમાં જનરલ કેટેગરીના મહિલા ઉમેદવાર મેયર બનશે. જામનગરમાં પણ એવું જ છે, સેમ ભાવનગરમાં, સુરતમાં પણ આ જ સ્થિતિ છે. હવે સાથોસાથ કોણ છે એ જનરલ કેટેગરીના મહિલા ઉમેદવાર? તો મેયર પદ માટે 4 મહિલાઓના નામ અત્યારે મોખરે જામનગરમાં ચાલી રહ્યા છે. એ કયા 4 નામો છે? વોર્ડ નંબર 8 માંથી તૃપ્તિ ખેતિયા જેમનું નામ રેસમાં છે. વોર્ડ નંબર 9 માંથી મોનિકા વ્યાસ તેઓ પણ પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. આ 2 નામો એવા છે કે જે ચર્ચામાં છે. સાથોસાથ વોર્ડ નંબર 15 કે જ્યાંથી હર્ષાબા જાડેજાનું નામ પણ એ આગળ ચાલી રહ્યું છે. વોર્ડ નંબર 4 માંથી સોનલબા રાણાની પણ નામની અત્યારે ચર્ચા એ ચાલી રહી છે કે આ એવા નામો કે જે અત્યારે રેસમાં છે. વાત કરીએ હવે પોરબંદર મહાનગરપાલિકાની. પોરબંદર મહાનગરપાલિકાની વાત કરીએ તો પોરબંદર મહાનગરપાલિકામાં મેયર પદ માટે 4 દાવેદારો વચ્ચે અત્યારે રેસ જબરદસ્ત એ લાગી છે. હવે કયા 4 નામો છે? તો શહેર ભાજપ પ્રમુખ સાગર મોદીનું નામ અત્યારે સૌથી આગળ રેસમાં ચાલી રહ્યું છે. સાગર મોદી પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. સાથોસાથ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ વિક્રમ ઓડેદરા એ પણ પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. વિક્રમ ઓડેદરાને પણ એમનું નામ પણ અત્યારે રેસમાં ચાલી રહ્યું છે. સાથોસાથ નગરપાલિકાના ઉપપ્રમુખ રહી ચૂકેલા મનીષ શિયાળનું નામ પણ અત્યારે મોખરે છે, ચર્ચામાં એ ચાલી રહ્યું છે કે એમને પણ મેયર પદ આપી શકાય છે. સાથોસાથ અર્જુન મોઢવાડિયાના નજીક બનાતા ધર્મેશ પરમાર તેમનું નામ પણ આગળ ચાલી રહ્યું છે. હવે જો રહ્યું આ જે 4 નામ છે, 4 નામમાંથી કોના ઉપર પસંદગીનો કળશ એ ઢોળાય છે? પણ અત્યારે તો એ 4 નામ એ ખૂબ ચર્ચામાં છે. ત્યારે હવે આગામી સમયમાં જે નક્કી થશે કારણ કે બેઠક મળી છે, બેઠકમાં જ એ નક્કી થશે કે મેયર કોણ બનશે, ડેપ્યુટી મેયર કોણ બનશે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કોણ બનશે. હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.